सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવમહિમ્ન સ્તોત્ર 1-9 શ્લોકમાં તત્વજ્ઞાન પ્રધાન નિરૂપણ છે. પરમાત્માના સગુણ સાકાર સોપાધિક રૂપનું સગુણ નિરાકાર એવા ઈશ્વર તત્વનું અને નિર્ગુણ નિરાકાર ચૈતન્ય સ્વરૂપનું એક જોઈશે નહીં. क्रीडार्थं सृजसि प्रपञ्चमखिलं क्रीडामृगास्ते जनाः यत्कर्माचरितं मया च भवतः प्रीत्यै भवत्येव तत्। शम्भो स्वस्य कुतूहलस्य करणं मच्चेष्टितं निश्चितं तस्मान् मामकरक्षणं पशुपते कर्तव्यमेव त्वया। एको वारिजबान्धवः क्षितिनभो व्याप्तं तमो मण्डलं भित्त्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभः। वेद्यः किन्न भवस्य हो घनतरं कीदृग्भवेन्मत्तमः तत्सर्वं व्यपनीय मे पशुपते साक्षात् प्रसन्नो भव साक्षात् प्रसन्नो भव। તો હૃદય કમળમાં રહેલ અજ્ઞાનના અંધકારને ભેદીને સૂર્ય સમાન પ્રકાશી રહેલ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ. પરમાત્મા સ્વયં પ્રકાશ પરમ જ્યોતિ સ્વરૂપ હોવા છતાં હૃદયમાં અજ્ઞાનનો અંધકાર છે. પરમાત્મા હોવા છતાં પણ અજ્ઞાનનો અંધકાર હૃદયમાં છે. એનું કારણ શું છે? સ્વયં પ્રકાશ સૂર્ય સમાન તેજસ્વી દેદીપ્યમાન પરમાત્મા હૃદયમાં જ હું રૂપે પ્રકાશી રહ્યા છે, છતાં પણ એને આપણે જાણતા નથી. અજ્ઞાનનો અંધકાર યથાવત છે, પરમાત્મા જેવા છે એવા રૂપે જણાતા નથી. એટલે પરમાત્મા અજ્ઞાનને પણ અનુગૃહિત કરે છે, અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. અજ્ઞાનનું બીજાને આવૃત્ત કરવાનું સામર્થ્ય પણ પરમાત્માનું જ છે. કરવાનું શું? ભલે ને એને અજ્ઞાનને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે. આપણને તો અજ્ઞાનને લીધે અનેક અનર્થોની પ્રાપ્તિ થાય છે. એટલે કીધું સાક્ષાત પ્રસન્નો ભવ. પરમાત્માનું જ્ઞાન અજ્ઞાનને દૂર કરનારું છે. પરમાત્મા અજ્ઞાનને દૂર કરતા નથી. અજ્ઞાનને પણ અનુગ્રહ પ્રદાન કરે છે, અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એ પરમાત્મા પારમાર્થિક સ્વરૂપ સર્વના અવિરોધી છે. એટલે અજ્ઞાનને પણ એને જેવું હોય એવું બની રહેવાનો આશીર્વાદ આપે છે. એટલે અજ્ઞાનમાં પણ અંધકારની એટલે કે બીજાને ન જણાવવાની વિપરીત ગ્રહણની બધી જે શક્તિ છે એ પરમાત્માની જ છે. તો કરવાનું શું? આપણે પરમાત્માને કહેવાનું સાક્ષાત પ્રસન્નો ભવ. પરમાત્મા તમે છો તો વળી અજ્ઞાન કેમ હોઈ શકે? એટલે પરમાત્મા પ્રસન્ન થાય
તો જ્ઞાન સ્વરૂપે અવતાર ધારણ કરે વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિમાં પ્રતિબિંબિત થઈને. એટલે જ્ઞાન વૃત્તિ જે છે એ અજ્ઞાન વૃત્તિની વિરોધી છે. પરમાત્મા અજ્ઞાનના વિરોધી નથી. એટલે પરમાત્માનું જ્ઞાન જેમ કે દસમો છે છતાં પણ દસમાની શોધ ચાલુ જ છે, અનર્થ વગેરે બધું જ પ્રાપ્ત થાય છે 10 છોકરાઓને. દસમાનું જ્ઞાન દસમાના લાભનું કારણ છે. તેવી જ રીતે પરમાત્માનું જ્ઞાન, પરમાત્માની ભક્તિ, કે પરમાત્મા પ્રસન્ન થાય, અસ્થિ રૂપે તો છે જ, છેમાંથી છું બને, અસ્મિ રૂપે જ્યારે ઓળખાય ત્યારે પરમાત્મા આ અજ્ઞાનનો ભેદન કરે છે. એટલે એવા શિવજીને આપણે આ શિવ મહિમના સ્તોત્ર વગેરે ભક્તિની વિચારણાથી એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ શિવ સ્વરૂપનું, જેથી અજ્ઞાનને ભેદી શકીએ. 1 થી 9 શ્લોકો તત્વજ્ઞાન પ્રધાન વિચારણા આપે છે. 10 થી 24 શ્લોકો પૌરાણિક કથાઓના આધારે ભક્તિ પ્રધાન નિરૂપણ પુષ્પદંત આચાર્યએ કરેલું છે. આપણે સૌ પોતે પુષ્પદંત છીએ. આપણે સૌ આ પાછળની જે આખ્યાયિકાનું આધ્યાત્મિક અર્થઘટન છે એમાં સમજી શકાય કે સ્વેચ્છાએ અદૃશ્ય થવાનું સામર્થ્ય આપણા બધામાં છે. શિવ અપરાધ થઈ ગયો છે એટલે આપણે આપણા સામર્થ્યને ભૂલી ગયા છીએ. તો એવી જ રીતે શિવ ભક્તિથી, શિવ આરાધનાથી આપણે આપણું સ્વાભાવિક સામર્થ્ય જે છે એના માલિક થવાનું છે. આપણું સામર્થ્ય જે આપણામાં છે જ એના માલિક થવાનું છે. અપરાધને લીધે સામર્થ્યના ભૂલી ગયા છીએ. તો આરાધનાથી, રાધ ધાતુ સેવાના અર્થમાં છે. અપરાધના એટલે ખોટી રીતે સેવા થઈ છે પરમાત્માની. કઈ રીતે? હું આ બદ્ધ છું, અલ્પ છું, અધૂરો છું, એટલે હુંની, ચૈતન્યની, શિવજીની જ ખોટી સેવા થઈ છે. હવે આરાધના, સમંતાત આરાધના, સાચી શાસ્ત્રોક્ત પ્રામાણિક સેવા આરાધનાથી આપણે શિવજીને પ્રસન્ન કરવાના છે. એટલે અપરાધના અને આરાધના બંને આવી રીતે એ અર્થમાં સમજવાના છે. તો છેલ્લે આપણે અર્ધનારી નટેશ્વર સ્વરૂપનું રહસ્ય જે છે એ જોયું. અર્ધનારી નટેશ્વર રૂપ આમ તો શિવજીનું અવતાર તત્વ કહેવાય છે. અવતાર તત્વ એટલે મૂળ સ્વરૂપે સમાધિસ્થ જ છે. કોઈક વિશેષ પ્રયોજનને લઈને પરમાત્મા કંઈક રૂપ ધારણ કરે તો એને અવતાર કહેવામાં આવે છે. કોઈક ચોક્કસ પ્રયોજનને ધ્યાનમાં રાખીને. તો ચોક્કસ પ્રયોજન શું છે? તો કે આવી રીતે જ્ઞાનીઓનો વ્યવહાર કેવી રીતે ચાલે છે એ બતાવવા માટે અર્ધનારી નટેશ્વર રૂપ છે. અર્ધનારી નટેશ્વર એટલે વામાંગમાં પાર્વતીજીને સ્થાન આપેલું છે. એટલે કે તત્વનિષ્ઠા સ્વરૂપે અકબંધ છે, છતાં પણ પ્રકૃતિ કે જે છે પાર્વતીજી એ સાથે શોભી રહ્યા છે. એટલે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ જે છે એમાં તત્વજ્ઞાનની સાથે જીવન વ્યવહાર અથવા તો પ્રકૃતિ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો વ્યવહાર શોભે છે. એટલે અર્ધનારી નટેશ્વર એટલે તત્વનિષ્ઠા અને પૂર્વના સંસ્કારો, એને બાધિત અનુવૃત્તિ કીધું. બાધિત અનુવૃત્તિ શબ્દ બૃહદારણ્યકમાં બહુ વિસ્તારથી સમજાવવામાં આવેલો છે. બાધિત અનુવૃત્તિ એટલે સ્વિચ બંધ કરીએ અને પંખો જે થોડા સમય માટે ચાલુ રહે છે એને બાધિત અનુવૃત્તિ કહેવાય. પૂર્વના સંસ્કારોનો વેગ જ્ઞાન થયા પછી પણ થોડા સમય માટે ચાલુ રહે છે. પૂર્વે જ્ઞાની કે જે સાધક છે, જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈ, એ પહેલાં એના ઈષ્ટ દેવતા કૃષ્ણ પરમાત્મા હોય તો કૃષ્ણ ભગવાનની ભક્તિ ચાલુ રહે છે તત્વનિષ્ઠા પ્રાપ્ત થયા પછી પણ. આને બાધિત અનુવૃત્તિ કહે છે. એ જ્ઞાન લેશાવિદ્યા, બાધિત અનુવૃત્તિ, લેશાવિદ્યા બધા એક જ શબ્દો છે. અવિદ્યાનો લેશ પણ એ ખાલી નાના છોકરાને સમજાવવા માટે જ છે. જે મૂલું સ્વામીજી ઉદાહરણ આપે છે ને કે નાનું બાળક હોય, એના પ્રોફેસર એવા પપ્પાને પૂછે કે પપ્પા વરસાદ ક્યાંથી આવે છે? તો પપ્પા ઓલી બધી આખી સાયન્સની બધી પ્રક્રિયાઓ કે આવી રીતે વીજભાર ને ઋણ અને આવી રીતે પોઝિટિવ નેગેટિવ વીજભાર ધરાવતા વાદળો આ તે થાય. એટલે બધી ત્યાં સુધીમાં ઓલું ઊંઘી ગયો હોય 2-3 વર્ષનો બાળક.
પછી મમ્મીને જઈને પૂછે તો મમ્મી કહે કે આવી રીતે સ્વર્ગમાં ઇન્દ્રનો હાથી ઐરાવત પાણીમાં નાય તોફાન કરે અને પછી સૂંઢથી ફુવારો મારે એટલે અહીં વરસાદ પડે છે. તો એ કેવું એને કહેવા પૂરતું છે. એમ અવિદ્યાલેશ વગેરે બાબતો આ ઇન્દ્રના ઐરાવતના નાવા જેવી જ છે. હકીકતમાં જ્ઞાનીના સ્વરૂપમાં એ નથી, આપણને દેખાય છે. એટલે જ્ઞાનીનો બધો વ્યવહાર એ પથરા નથી ખાતો, દાળ ભાત શાક રોટલી જ ખાય છે. સાઉથના કોઈક હોય આવી રીતે તત્વની એને ભાત ભાવે, ઉત્તરના કોઈક હોય તો પરોઠા માખણને આવું બધું ભાવે. તો એ પૂર્વના સંસ્કારોનો વેગ એ પ્રમાણે ચાલુ રહે છે. આને લેશા વિદ્યા કીધેલી છે. તત્વનિષ્ઠાને એનાથી એ તો અકબંધ જ રહે છે. એટલે અર્ધનારી નટેશ્વર રૂપ લેશા વિદ્યા કે બાધિત અનુવૃત્તિપૂર્વક એનો વ્યવહાર ચાલે છે અને એ એને શોભે છે. એટલે પાર્વતીજીને વામ અંગમાં સ્થાન આપ્યું એટલે શિવજીની ભક્ત વત્સલતાનું નિરૂપણ કરેલું છે. ભક્તની ઈચ્છાની પૂર્તિ માટે પોતાની મહાનતાને છોડવા, પોતાની પ્રતિજ્ઞા, સમાધિસ્થ છે, વિરક્ત છે, સંન્યાસી છે શિવજી, છતાં પણ ગૃહસ્થાશ્રમ એમણે માત્ર ને માત્ર આ તારકાસુરનો વધ વગેરે જે હતું કાર્ય એના માટે. એટલે અર્ધનારી નટેશ્વર એ અવતાર રૂપ છે. શિવજીનું મૂળ સમાધિસ્થ સ્વરૂપ જ છે. શિવજી પોતે કેવા હોય કે આત્મ સ્વરૂપમાં સ્થિત હોય ચૈતન્ય સ્વરૂપે. હવે બાકીના કૈલાસવાસીથી માંડીને જે કંઈ રૂપો બધો વ્યવહાર કરેલો છે એ શિવજીના અવતાર રૂપ છે. કોઈક ચોક્કસ પ્રયોજનને લઈને એ અવતાર ધારણ કરેલો છે. એટલે તારકાસુર વગેરેના વધ માટે અર્ધનારી નટેશ્વર વગેરે રૂપ ધારણ કર્યું. અને બીજું ભગવાન ક્રતુફલ વિધાનવ્ય સનઈ, એટલે પાર્વતીજીએ ઘોર તપશ્ચર્યા કરી તો પાર્વતીજીના તપને એને અનુરૂપ ફળ આપવાનું ભગવાનનું વ્યસન છે. એટલે કરતા જે સાત્વિક કરતા હોય એ નિસ્સહાય હોય, એકાશ્રય હોય અને અકિંચન હોય તો ભગવાનને સતત ચિંતા રહે છે કે આને હું જલ્દી એના કર્મનું ફળ આપું, યોગ્ય અનુરૂપ ફળ આપું. એટલે કરતા નિસ્સહાય હોય, અકિંચન હોય, એટલે એનો બીજો કોઈ આશરો ના હોય. ભગવદ ભરોસે રહીને જેણે સત્કર્મ, નિષ્કામ પુણ્ય, તપ વગેરેનું આચરણ કરેલું હોય. એટલે 7મા અધ્યાયનો પહેલો શ્લોક છે, મૈયા સક્ત મનાઃ પાર્થ યોગમ યુંજન મદાશ્રય. તો મદાશ્રય છે ને એને ભક્તિ સંપ્રદાયમાં બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. મદાશ્રય, કૃષ્ણાશ્રય, વ્રજવાસીઓ કૃષ્ણના આશ્રય હતા. એટલે કૃષ્ણ ભગવાન આપણા એમનો જે આશ્રય છે, આશરો છે, ભરોસો છે ને એને ક્યારેય ભૂલ્યા નહીં વ્રજવાસીઓ. એટલે કૃષ્ણાશ્રય શબ્દ ભક્તિ સંપ્રદાયમાં બહુ જ રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી કૃષ્ણાશ્રય એનો બહુ જ એ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. એટલે એકાશ્રય, મદાશ્રય, ભગવદાશ્રય હોવો એ કર્તાનું લક્ષણ હોવું જોઈએ. એટલે ભગવાનના આશ્રય રહીને હું કોઈ પણ કર્મ કરું છું તો આટલા સરસ વિચારો આમાં આવે છે, બોલું છું વગેરે, તો એ હું પોતે આશ્રય બની ગયો મારી બુદ્ધિનો, મારી વિદ્યાનો. પરંતુ ભગવાન જ આ વિચારોને પ્રેરી રહ્યા છે, એ જ આ વાણીમાં બોલવાનું સામર્થ્ય પ્રદાન કરી રહ્યા છે. વૈખરી વાણી જે છે હકીકતમાં મધ્યમાં વાણી રૂપે પ્રગટ થાય, રૂપે જ પ્રગટ થાય છે. મધ્યમાં પશ્યંતી અને પશ્યંતી પરમ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ શિવજી સ્વરૂપે જ એ ઉદય પામે છે. એટલે શિવજી થકી જ આ વિચારો અને બધું પ્રગટ થાય છે. પરાવાણી એટલે ચૈતન્ય સ્વરૂપ વાણી. ચૈતન્ય સ્વરૂપ કંઈક સંકલ્પ કરે, ક્લાસ લેવો છે વગેરે, તો એ સંકલ્પ કરે તો એને પશ્યંતી કહેવાય. એ જ વિચારો રૂપે એટલે મૂલાધારમાં આવલી હોય, પરાવાણી હોય. પછી હૃદયમાં પશ્યંતી હોય, વિચારો રૂપે કંઠમાં વિચારો રૂપે મધ્યમાં વાણી આવે અને કંઠમાં વૈખરી વાણી હોય. એટલે એ પ્રમાણે આ બધી જ આપણે કોઈક રીતે આપણા દ્વારા જે થઈ રહ્યું છે એને પરમાત્મા સુધી આપણે બધો યશ પરમાત્માને આપીએ, બધે એમને જ માલિક બનાવીએ, કર્મ અને કર્મફળના માલિક બનાવીએ. અને સાત્વિક કરતા કહેવાય. જનરલી અહંકાર કે કર્તૃત્વનું અભિમાન જે છે એને મુખ્ય કલ્પ્રિટ ગણવામાં આવે છે કે એને લીધે જીવ બંધનમાં છે, કર્મ બંધન છે. એટલે કર્તૃત્વ છોડો, અહંકાર છોડો, આવું બધું જે કહેવામાં આવે છે. પણ સ્વામીજી હંમેશા એવું કહે છે કે કર્તૃત્વ કે અહંકાર કોઈ છોડી શકે જ નહીં. કર્તૃત્વને કે અહંકારને સાત્વિક બનાવવાનો છે.
એટલે ભક્ત અહંકાર હોય, સાત્વિક અહંકાર હોય, સાત્વિક કરતા હોય, એવું આપણી મુખ્ય સાધના છે. એના માટે જ કર્મયોગ વગેરેનો આ યજ્ઞ વગેરે જે અત્યારે ચાલે છે ભગવદ્ ગીતામાં, એ ઉપદેશ છે જેથી આપણું કર્તૃત્વ સાત્વિક બને. એટલે સાત્વિક કરતા જે છે એમાં જ્ઞાન, વિવિદિશા, ભક્તિ આ બધો પ્રાદુર્ભાવ થતો હોય છે. આપણું મુખ્ય સાધના સાત્વિક કરતા બનવાની છે. એટલે આટલું ભક્ત વત્સલતા વગેરે જે છે શિવજીના અવતારનું પાસું એ અર્ધનારી નટેશ્વર રૂપમાં થયું નક્કી. આ એ શ્લોક જે છે સ્મશાન 23મો, એમાં પૂરમથન અને યમનિરત આવા બે સંબોધન છે. એટલે હે પૂરમથન એટલે આપણા જે વિશ્વ તેજસ પ્રાજ્ઞ જે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેયના અભિમાનીનું એક સાથે તુરીય પરમાત્માના જ્ઞાનથી વેદન કરનાર એવા શિવજી પૂરમથન કહેવાયા. પૂરમથન એટલે પહેલાં આપણે પૂરમથન બનવાનું છે, પછી યમનિરત બનવાનું છે. અને યમનિરત એ પણ એક સંબોધન છે 23મા શ્લોકમાં. એટલે પૂરમથન પછી યમનિરત છે. એકવાર વિશ્વ તેજસ પ્રાજ્ઞ એ જે અભિમાની જે છે એ ઔપાધિક એટલે કે સોપાધિક રૂપો છે. એટલે એનું તાદાત્મ્ય અભિમાન જે છે ઉપાધિનું એ દૂર થાય જ્ઞાનથી. એટલે પૂરમથન બન્યા કહેવાય. એ પૂરમથન બને આપણે બનવાનું છે. પૂરમથન શિવજીને પ્રાર્થના કરવાની છે કે પૂરમથન રૂપે પ્રગટ થાવ અમારા માટે. પૂરમથન બને શિવજી, પછી યમનિરત બને. એટલે એકવાર અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યનું ભેદન થાય પછી યમનિરત. યમનિરત એટલે આત્મ સ્વરૂપમાં, યમમાં નિરત. નિરત એટલે નિશ્ચેષેણ રત. યમ એટલે સંયમ વગેરે. તો આત્મ સ્વરૂપમાં ઇન્દ્રિય વગેરે બધાનો વ્યવહાર જે છે એ સંકેલી લેવાનો અને આત્મ સ્વરૂપમાં જ રમણ કરવાનું. એટલે રમણ કે ક્રીડા વગેરે માટે અનાત્માનો સંસર્ગ ના થાય, પરંતુ આત્મ સ્વરૂપમાં જ આત્મક્રીડ, આત્મરતિ, આત્મમિથુન વગેરે જે કીધું છાંદોગ્યમાં એ પ્રમાણે. અને પછી યમનિરત જ રહીએ, આત્મ સ્વરૂપમાં જ રમણ કરીશું તો વ્યવહાર કઈ રીતે થશે? તો કીધું અર્ધનારી નટેશ્વર. કોઈ ચોક્કસ પ્રયોજનને લઈને ઉપદેશ હોય, ભિક્ષાટન હોય કે બીજો જીવનનો કોઈ પણ વ્યવહાર હોય તો બાધિત અનુવૃત્તિથી એ વ્યવહાર થાય. એટલે પૂરમથન, યમનિરત અને અર્ધનારી નટેશ્વર એવી રીતે ક્રમમાં આચાર્યો સમજાવે છે. તો 23મો શ્લોક થયો. હવે 24મો. તો 10 થી 24 જે છે એ આવી રીતે એક એટલે અર્ધનારી નટેશ્વર લીલા એ આધ્યાત્મિક લીલા છે. ઓલું કામદેવ દહન વગેરે અને પછી સમુદ્ર મંથનના આ બધી આધિભૌતિક આધિદૈવિક એવી બધી લીલાઓનું વિભાગ કરેલો છે શિવજીને. શિવ સાહિત્ય ઘણું બધું છે. એ શિવજી જેના ઈષ્ટદેવ છે એવા બધા જે આચાર્યો છે, મહેશાનંદ ગિરિજી, આપણા આબુમાં છે ને કોણ, ઈશ્વરાનંદ ગિરિજી, આપણે એમને જોયા છે, સાંભળેલા છે સ્વામીજી થકી, હવે નથી. ઈશ્વરાનંદ ગિરિજીના ગુરુ અને એમના પણ ગુરુ એ મહેશાનંદ ગિરિજી. એટલે ત્યાં શિવજી એટલે પરમાત્મા, શિવજીનું પરમાત્મા સ્વરૂપે ભજન વગેરે થાય છે. એટલે શિવજી જ એકમાત્ર તત્વ છે. કૃષ્ણ ભગવાન, રામ આ બધા એના અંગ છે, વિભૂતિ રૂપ છે. એટલે એ રીતે જ સમજાવવામાં આવે છે. પોતાના ઈષ્ટ દેવતા હોય ને એ પરમાત્મા હોય, સર્વાત્મા હોય, એવી રીતે ઈષ્ટ દેવતાની ભક્તિ થાય. એટલે શિવજીને જ તત્વ સમગ્ર સૃષ્ટિનું અધિષ્ઠાન એવી રીતે ત્યાં ભજન થતું હોય છે. એટલે કૃષ્ણ ભગવાન ઈષ્ટ દેવતા હોય તો એ મુખ્ય અથવા તો અંગી કહેવાય, બાકીના બધા એમના અંગો કહેવાય. એટલે ઈષ્ટ દેવતા જે કોઈ હોય આપણામાં, હવે આપણે એવા ઘરમાં, સંસ્કારમાં, આશ્રમમાં ત્યાં બધે મહાશિવરાત્રિએ ભરપૂર ઉજવાય, રામનવમી એકદમ સરસ રીતે ઉજવાય. એટલે આપણને ખબર ના પડે કે હારા આપણા ઈષ્ટ દેવતા છે કોણ. તો કે મહાશિવરાત્રિએ શિવજી પરમાત્મા હોય, સર્વાત્મા હોય, બાકીના બધા એમના અંગો હોય. રામનવમીએ રામજી સર્વાત્મા હોય, પરમાત્મા હોય, બાકીના બધા એમની વિભૂતિ હોય. એટલે જન્માષ્ટમી દિવસે શિવ મહિમને બોલવાનું કે નહીં? હા, એટલે આનો જ તુલસીદાસજીએ જે ભજન ગાયું છે, ગાઈએ ગણપતિ જગવંદન, એ જે છે ને એમાં ગાઈએ ગણપતિ જગવંદન, ગણપતિજીનું ભજન કરે છે શિવજી, ગણપતિજીનું સુંદર આખું. અને છેલ્લી લીટીમાં શું કહે છે?
માગત તુલસીદાસ કર જોરે દેહુ રામ મોહી માનસ મોરે. શું છે? માગત તુલસીદાસ કર જોરે. હા, એવું જ છે ને કંઈક. હા, ગણપતિજીનું ભજન ગાય છે, એમની સ્તુતિ કરે છે ને માગે છે શું ગણપતિ જોડે? માગત તુલસીદાસ કર જોરે, મને રામજીમાં મારી દ્રઢ પ્રીતિ થાય. એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે. આપણા પરમાત્મા તત્વ એક જ છે. અહીંયા જે શિવજી જે છે પરમ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપે એનું પ્રતિપાદન થાય ત્યારે બીજા બધા ભગવાન નથી એવું નથી, એના જ વિભૂતિ રૂપ છે એવું કહેવાય. એટલે શિવ મહાપુરાણ હોય તો શિવજી પરમાત્મા હોય, ભાગવત હોય તો એમાં કૃષ્ણ પરમાત્મા હોય. એટલે એ રીતે બાકીનું એટલે 23મો જે શ્લોક છે એ થયો. હવે 24મો શ્લોક આપણે બોલીએ. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપઃ સ્રગપિનૃકરોટી પરિકરઃ અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપિ સ્મર્તॄણામ વરદ પરમં મંગલમસી. તથાપિ સ્મર્તॄણામ વરદ, હે વરદ, સ્મરણ કરતા જે સ્મરણ કરનાર છે આપનું એના માટે આપ પરમ મંગળ સ્વરૂપ જ છો. એટલે અહીંયા શિવજીની આધ્યાત્મિક લીલા છે. સ્મશાનમાં ક્રીડા. આપણા માટે આ શ્લોક એટલે મહત્વનો છે. વેદાંતિ માટે બહુ જ જેને કહેવાય ને સાક્ષાત લક્ષિત કરે છે પરમાત્માને. એટલે જેમ ઈશાવાસ્યમાં તદે જતી તન્ને જતી તદ્દૂરે તદ્વંતી કે વગેરે કઠોપનિષદ હોય, મુંડક અણોરણીયાન મહતો મહિયાન, કે જ્યાં વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન થતું હોય એના દ્વારા શુદ્ધ જે નિરુપાધિક સ્વરૂપ છે એ લક્ષિત કરવામાં આવે. એટલે અણુથી પણ અણુ છે, મહાનથી પણ મહાન છે. પણ મહાન છે કે અણુ છે? બેમાંથી કોણ છે? પરમાત્મા. તો આ બધી વસ્તુઓ છે કે જ્યાં વિરુદ્ધ ધર્મોનું પ્રતિપાદન થતું હોય ત્યારે નિરુપાધિક સ્વરૂપ તીર કે લક્ષ્ય એને લક્ષિત કરવામાં આવે છે શિષ્ય બુદ્ધિમાં. તો એવી જ રીતે અહીંયા છે પરમ મંગળ સ્વરૂપ છે શિવજીએ પ્રતિપાદન કરવું છે, લક્ષ્યભેદ કરવો છે. પણ સાધન રૂપે અત્યંત અમંગળ અને અપવિત્ર વસ્તુઓનો માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે શિવજીનું જે કૈલાસવાસી રૂપ છે એ હકીકતમાં વૈરાગ્યનો ઉપદેશ આપે છે શિવજી એના દ્વારા. તો વૈરાગ્ય કોને વાલો લાગે? વૈરાગ્યનો ઉપદેશ કોને વાલો લાગે? જેને સંસાર માટે કોઈ આકર્ષણ ન રહ્યું હોય એને વૈરાગ્યનો ઉપદેશ વહાલો લાગે, સાંભળવો ગમે. મૈત્રેયી યાજ્ઞવલ્ક્યના કિસ્સામાં જ્યારે મૈત્રેયીને સંસાર માટે કોઈ આકર્ષણ નહોતું એટલે જ કે તમને વળી શું મળે છે આ સંન્યાસ વગેરેથી કે આ બધું છોડીને તમે જાઓ છો? એટલે તમે જે મને આપીને જાઓ છો ને એમાં મને રસ નથી. તમે જે તમારી પાસે જે છે અને જે પ્રાપ્ત કરવા માટે તમે જાઓ છો ને એ મને આપો. એટલે વૈરાગ્યનો ઉપદેશ યાજ્ઞવલ્ક્યે જે આપ્યો ને એ સંસાર માટે જેને રાગ ન હોય ને એને વહાલો લાગે. પરંતુ સંસાર માટે જેને રાગ છે, અવિવેકી, કામી વગેરે, એને શિવજી જે છે એ વૈરાગ્યનો ઉપદેશ જરાય આમ ગમે નહીં. એટલે શિવજીના એમાં દોષ એના દર્શન કરે. આવું બધું અત્યંત અપવિત્ર અમંગળ વસ્તુઓ ધારણ કરે છે શિવજી. તો પછી એમનું સ્મરણ કરીએ તો ક્યાંથી આપણું કલ્યાણ થાય? એટલે આવી રીતે વિરુદ્ધ ધર્મોના પ્રતિપાદન દ્વારા શિવજીનું સાચું નિરુપાધિક સ્વરૂપ અહીંયા પુષ્પદંતાચાર્ય બતાવે છે. ભક્ત કે કવિ વગેરે કોને કહેવાય? કે કંઈક બહાનું શોધે પોતાના ઈષ્ટની સ્તુતિ કરવા માટે. જેને કહેવાય ને વકીલાત કરે છે અથવા તો પક્ષપાત કરે છે. એમ કે આપણને આપણું બાળક વાલું હોય, કોઈકની જોડે બાજી આવ્યું હોય, ના તારો વાંક નથી. એટલે કેવું એના પક્ષે આપણે બોલીએ, ભલે ને એનો વાંક હોય તો આપણને દેખાય નહીં, જાણે કે માને એના બાળકનો વાંક ના દેખાય. તો એવી રીતે ભક્તને છે ને ભગવાનનો આવું વાંક કોઈ કહે કે આ તો બધા અમંગળ છે ને અપવિત્ર છે છતાં એને એવું દેખાય જ નહીં. એટલે એમાં ઈષ્ટમાં કલ્યાણનો હિતકારી વગેરે જે પાસું હોય એ જ દેખાય.
એટલે એ છે ને વકીલાત કરે છે. અહીંયા પુષ્પદંત આચાર્ય એવી વકીલાત કરે છે કે શું ઉપર છલ્લી દ્રષ્ટિએ અત્યંત અમંગળ વસ્તુઓ ધારણ કરે છે, છતાં પણ શિવજી પરમ મંગળ કલ્યાણ સ્વરૂપ છે, માટે એમનું સ્મરણ કરનારાઓ માટે શિવજી પરમ મંગળ છે. તો સ્મશાનેશુ આ ક્રીડા, તો સ્મશાનમાં આ સમંતા હંમેશા સ્મશાનમાં જ ઘર બનાવવું, સ્મશાનમાં જ રમવું ભૂત પિશાચો વગેરે સાથે. એટલે સ્મશાનમાં ઘર બનાવીને રહેવું, આ ક્રીડા એટલે આ સમંતાત ક્રીડા, એમાં ને એમાં જ રમમાણ રહેવું. હે સ્મર હર, સ્મરણ એટલે સ્મર એટલે કામદેવ, કામદેવનું હરણ કરનાર શિવજી. પિશાચાહ સહચરાહ, પિશાચ એટલે ભૂત પિશાચ વગેરે જે છે જેમને એટલે પિશાચ એટલે જેમને લોકોએ તિરસ્કાર કરેલો છે, કે એટલે અત્યંત આવી રીતે જેમનો તિરસ્કાર કરવામાં આવ્યો છે એને શિવજી અપનાવી લે છે, સહચર બનાવી દે છે. ચિતા ભસ્મા લેપ, ચિતા એટલે જે સ્મશાનની જે ભસ્મ છે એનો તિલક કરે છે એવું નથી, આખા શરીરે લગાડી દે છે. શિવજીને ભસ્મ ખૂબ જ પ્રિય છે. સ્રગપી નૃ કરોટી, નૃ એટલે મનુષ્ય અને કરોટી એટલે ખોપરી, તો મનુષ્યની ખોપરીની માળા, સ્રક એટલે કે માળા એમણે ધારણ કરેલી છે. પરિકર એટલે એ પ્રમાણે સમૂહ, પરિકર એટલે સમૂહ, તો મનુષ્યની ખોપરીના સમૂહરૂપી માળા એમણે ધારણ કરેલી છે. અમંગલ્યમ શીલમ, આપનું આ શીલ, આપનું આ જે દેખાવ છે એ તો અત્યંત અમંગળ છે. તવ ભવતું નામેવ અખિલમ, પરંતુ એ તો ખાલી ભલે ભાસતું હોય, જેમ ભવતું નામ એટલે ભવતું નામ એટલે ભલે ને છોન રહ્યું એમ, કે આપનું આ જે દેખાવ છે, આપની ચરિત્ર છે એ છોન રહ્યું અમંગળ એમ, એવી રીતે ભવતું નામ નામનું જ છે. હા, એટલે એનાથી કંઈ ફરક નથી પડતો. આપનું સ્મરણ કરનારાઓ માટે તો આપ અત્યંત કલ્યાણકારી જ છો, પરમ મંગળ છો. હે વરદ, હે સ્મરહર, આવા બે સંબોધન છે. આપનું સ્મરણ કરનાર ભક્તો માટે આપ પરમ મંગળ સ્વરૂપ જ છો. સર્વ વિરોધાભાસનું, સર્વ દ્વંદ્વોનું અધિષ્ઠાન શિવજી છે. સર્વ ગુણ અને સર્વ દોષનું અધિષ્ઠાન શિવજી છે. શિવજીમાં કોઈ ગુણ કે દોષ પણ નથી. સર્વ દ્વંદ્વો નિર્દ્વંદ્વ અધિષ્ઠાન કહેવાય, એમાં બધું શોભે. એટલે શિવજીનું સગુણ સાકાર સોપાધિક રૂપ જે કૈલાસ સ્મશાનેશ્વા ક્રીડા વગેરે જે છે એ અત્યંત, એટલે સગુણ જે છે એ સગુણની શોભા નિર્ગુણ સ્વરૂપને લીધે છે. વેદાંતમાં સગુણ અને નિર્ગુણ જે શબ્દો છે ને એનો અર્થ, સગુણ એટલે ગુણ સહિતનું અને નિર્ગુણ એટલે ગુણો વગરનું, એવો અર્થ નથી થતો. સગુણ એટલે ગુણો સહિતનું એવો અર્થ થાય ને બા. વેદાંતમાં શું અર્થ થાય? ગુણેન સહ વર્તતે ઇતિ સગુણ. હંમેશા વેદાંતિઓને બહુવ્રીહી સમાસ બહુ ગમે. હા, ગુણાહ અધ્યારોપિતાઃ યસ્મિન તત. સગુણ એટલે ગુણ સહિતનું નહીં, ગુણો જેના પર અધ્યારોપિત છે ને એ તત્વ. અને નિર્ગુણ એટલે નિર્ગતાઃ ગુણાઃ, બહુ સુંદર લાગે આપણને, પણ એ પણ નથી. બધા ગુણોની આમાં લખેલું છે પરાકાષ્ઠા, પરાગતિ. ગુણો જેમાં ચરિતાર્થ થાય, એટલે ગુણોની શોભા જેને લીધે છે ને એ નિર્ગુણ. શ્રી કૃષ્ણ પરમાત્મા અધરમ મધુરમ વચનમ મધુરમ મધુરાધિપતેર અખિલમ મધુરમ, તો અધરમ મધુરમ વચનમ મધુરમ, અધરમ વચનમ હસિતમ, આ બધું સગુણ રૂપ છે. અને મધુરમ જે છે ને એ નિર્ગુણ રૂપ છે, એ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે મધુરાધિપતેર અખિલમ મધુરમ, કૃષ્ણ પરમાત્મા નિર્ગુણ હોવાને લીધે એમનું બધું જ મધુર છે, શોભે છે. એટલે જેને લીધે ગુણોની શોભા છે ને એ નિર્ગુણ સ્વરૂપ છે. ગુણોનું અધિષ્ઠાન એને નિર્ગુણ કીધું છે. ગુણો જ્યાં જઈને ચરિતાર્થ થાય છે, ગુણોની પરાકાષ્ઠા, પરાગતિ, પર્યવસાન, એને નિર્ગુણ કીધું છે. ગુણો વગરનું એવું નહીં. નિર્ગુણ એટલે જ્યાં ગુણો, એ ગુણોનું અધિષ્ઠાન, અથવા તો જેને કહેવાય ને અધિષ્ઠાન શબ્દ એટલા માટે વાપરવો પડે છે કે ગુણોના અભાવને નિર્ગુણ નથી કીધું.
તો ગુણોનો અભાવ જ્યાં હોય તો એટલે જે છે ને સુષુપ્તિ અવસ્થા કેવી છે કે સુષુપ્તિ અવસ્થાને મોક્ષ કેમ નથી કીધો? ત્યાં કોઈ બંધન નથી, કોઈ કરતા ભોગતા કશું નથી, એટલે મોક્ષ થઈ જવો જોઈએ ને. પરંતુ એ મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ નથી. એટલે ગુણોના અભાવને નિર્ગુણ કહીએ ને તો સુષુપ્તિ મોક્ષ થઈ જાય. કે ગુણોનો અભાવ જ છે ને સુષુપ્તિમાં, સત્વ રજસ તમસ કશું નથી, જાણે એવું કહેવાય. પણ હકીકતમાં ગુણોના અભાવથી ઉપલક્ષિત જે છે, એટલે ઉપલક્ષણ શબ્દ વેદાંતિ માટે સૌથી વધારે અગત્યનો છે. ઉપલક્ષણ એટલે તીર દ્વારા આપણે જે તટસ્થ લક્ષણને ઉપલક્ષણ કહેવાય. હા હા, એટલે ગુણોના અભાવથી ઉપલક્ષિત જે છે ને એને નિર્ગુણ કહેવાય. નિર્ગુણમાં ગુણોનો અભાવ નથી. હા, ગુણોનો અભાવ વાળું, ગુણ અભાવવાન નિર્ગુણ નથી. એટલે બંનેની સત્તા સમાન નથી એમ. ગુણોનો અભાવ જ્યાં હોય ને અને નિર્ગુણ એમ બંનેની સમાન સત્તા નથી. ગુણોનો અભાવ પણ અધ્યારોપિત જ છે. ગુણો અને ગુણોનો અભાવ, ગુણોનો ભાવ અને અભાવ જેના પર અધ્યારોપિત છે એ નિર્ગુણ છે. એટલે જેવી રીતે ગુણો અધ્યારોપિત છે ને એવી રીતે ગુણોનો અભાવ પણ અધ્યારોપિત જ છે. એટલે એ પ્રમાણે હા, નિર્ગુણ એટલે અભાવથી અભાવ પણ એના ઉપર અધ્યારોપિત છે. હા, ભાવ સગુણમાં થાય. હા, અધ્યારોપ થાય. આમાં ગુણોના અભાવનો અધ્યારોપ થાય. હા હા, બરોબર. એટલે પાણી અને મીઠું બંને સમાન સત્તામાં છે ને એટલા માટે આપણે જ્યારે આ ઉપલક્ષણ કે જે અધ્યારોપ અપવાદમાં રજ્જુ સર્પ કે એવી જ રીતે સમજવું પડે. એટલે ગુણો અને અધિષ્ઠાનનો સમાન સત્તા નથી નિર્ગુણ. હા, કલ્પના જ છે. કલ્પના એટલે ગુણોનો અધ્યારોપ કરીએ છીએ. એ જ અહીંયા આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર છે, જે મૂળ આપણે તો 8-10 શ્લોકનું પ્રસિદ્ધ જે માનીએ છીએ, પણ મૂળ જે ભક્તિ સંપ્રદાયમાં બિલ્વમંગલ આચાર્ય રચિત સ્તોત્ર છે. લગભગ 63 શ્લોકનું ગોવિંદ દામોદર સ્તોત્ર છે. ગીતા પ્રેસનું પુસ્તક પણ છે એ એના ઉપર. એટલે એમાં કીધેલું છે, શું હતું, કૃષ્ણ કર્ણામૃત ગ્રંથ છે. વાત શું હતી હું ભૂલી ગયો. એમાં આપણે શું વાત ચાલતા હતા? ના, એટલે જેના ઉપરથી બિલ્વમંગલ યાદ આવ્યા મને, દામોદર, ગોવિંદ દામોદર. બિલ્વમંગલને મેં કેમ યાદ કર્યા? એ પણ સુરદાસ જેવા જ છે. એટલે એમણે સુરદાસ જેવું કરી નાખ્યું, પોતાની પ્રજ્ઞા ચક્ષુને આમ ફોડી નાખ્યા કે હવે મારા ચક્ષુથી આ સંસારના દર્શન નથી કરવા, મારે માત્ર પરમાત્માના દર્શન કરીશ. હા હા હા, યાદ કેમ આવ્યા મને? હા, ગોવિંદ દામોદર સ્તોત્ર બધા બહુ સુંદર. કનેક્શન જતું વાંધો નહીં. હા, એટલે આપણે સગુણ અને નિર્ગુણ અધ્યારોપ. એટલે નિર્ગુણ એટલે ગુણોની પરાકાષ્ઠા, પર્યવસાન. ગુણો જેને લીધે શોભે, ગુણોની શોભા, સગુણની શોભા નિર્ગુણને લીધે છે. નિર્ગુણને અંગી કહેવાય, સગુણને એની વિભૂતિ કહેવાય. તત્વ એક જ છે. જેના વડે પ્રાપ્તિ થાય એને સગુણ કીધું, જેની પ્રાપ્તિ થાય એ નિર્ગુણ. આપણે એવી રીતે પણ સમજી શકીએ છીએ. ચાલો, એટલે આક્ષેપો પહેલા છે સ્મશાનમાં ક્રીડા કરવી એટલે મળદા સૂતા હોય એવું સ્થાન એને સ્મશાન કહેવાય. તો એ તો અત્યંત અપવિત્ર હોય. આપણે કંઈ રોજ જઈએ સ્મશાનમાં, અનિવાર્ય સંજોગો ઊભા થાય તો જઈએ. એટલે વળી ત્યાં વળી ઘર બનાવવું ને રહેવું, વધુ સમય રોકાઈએ નહીં. પરંતુ શિવજી તો સ્મશાનને જ પોતાનું ઘર માને છે. સ્મશાન વગેરેમાં હસવું કે આવી ક્રિયાઓ પણ નિષિદ્ધ છે.
છતાં પણ એમાં ક્રીડા કરે છે, રમતના હાથ એ બધું ભૂતગણો સાથે. તો આવી રીતે ક્યાંથી પરમ મંગળ કહેવાય? સ્મશાન જેવા સ્થાનમાં ક્રીડા કરવી, પિશાચોને સહચરો, ભૂત પિશાચો જે છે એની મિત્રતા રાખવી, જેને બધા પોતાનાથી દૂર રાખે, કંઈક વળગ્યું હોય તો ઓલો તંત્ર બધા પ્રયોગો કરીને એને દૂર મોકલી દે, એવા પિશાચોને સહચર રાખે છે. ચિતાની ભસ્મનો લેપ કરે છે, એટલે બધું અપવિત્ર જ છે. સ્મશાનનો ધુમાડો આપણને લાગે ને તો પણ સ્નાન કરવું પડે. તાતા શિવજી સ્મશાનની ભસ્મ આખા શરીરે ચોળે છે, તો કેટલા અપવિત્ર કહેવાય. પછી શિવજી સ્નાન બાન કરે છે કે નહીં એ પણ નથી કીધું. એટલે ચિતાની ભસ્મનો લેપ કરીને અત્યંત અપવિત્ર છે. ખોપરીની માળા આભૂષણ તરીકે ધારણ કરે છે, ડરી જવાય. કોઈ ખોપરીની માળા પહેરીને આવે તો ડરી જવાય. એટલે આવું અત્યંત બિહામણું રૂપ ધારણ કરે છે. એટલે અલ્પમતી અથવા તો સંસાર જેને વહાલો છે, આકર્ષણવાળો લાગે છે, એને સંસાર અમૃત જેવો મીઠો લાગે. અને સ્મશાન આવી રીતે ઝેર, મૃત્યુ કે સ્મશાન વગેરે જે છે એ અત્યંત પવિત્ર લાગે, ભય લાગે એનાથી. એટલે સ્મશાન સંસારમાં જીવન છે, વ્યવહાર છે, જન્મ વગેરે જે છે, સ્મશાનમાં મૃત્યુ છે. એટલે આવો ભેદ છે ને દેહાભિમાની માટે છે. દેહાભિમાની સંસારને જીવન માને અને સ્મશાનમાં મૃત્યુ થાય એવું માને. પરંતુ જ્ઞાની લોકો માટે સમગ્ર સંસાર જ સ્મશાન છે. સ્મશાનમાં શું હોય? આપણે હોઈએ અને 2-3 મળદા પડ્યા હોય તો ચૈતન્ય તો હું એકલો જ છું, એટલે 3-4 બધાની સાથે ગણતરી થાય નહીં. આખો સંસાર જે છે જડ વસ્તુઓથી ભરેલો છે. અપરેય મિતસ્ત્વન્યામ, પરા પ્રકૃતિનું બધું જ કાર્ય જડ છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જડ છે. એની જાતે એની શોભા નથી. એટલે જડની શોભા એની જાતે ના હોય, જડની શોભા ચેતનને લીધે જ હોય. એટલે સ્મશાન જે છે સંત પુરુષો કે જ્ઞાનીઓ માટે આખું જગત સ્મશાન તુલ્ય છે. આપણે સ્મશાનમાં જ રહીએ છીએ. જે અંતિમ ગતિ આ શરીરની સ્મશાન જ છે. એટલે સ્મશાનમાં જ રહીએ છીએ આપણે. એમ સ્મશાનમાં આપણે ક્રીડા જ કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, સ્મશાનમાં રહીને જ કરીએ છીએ. એક દિવસે સ્મશાનમાં જવાનું છે એવું નથી. અત્યારે પણ સ્મશાનમાં જ છીએ. આવો વૈરાગ્યનો ઉપદેશ શિવજી આપે છે. એના માટે એમને કીધું છે કે સ્મશાનમાં ક્રીડા કરે છે. એટલે એક વિરક્ત દ્રષ્ટિ આપણને આપે છે કે સંસાર માટે વૈરાગ્ય હોય તો કેવું હોય. તો કે આવું વર્ણન છે ને આપણને લાગુ પડે. એટલે સ્મશાનમાં ક્રીડા કરવી એટલે શું? તો કે આ શરીરને ભસ્મ તુલ્ય જોવું. શરીરને સ્મશાનમાં જ આપણે છીએ. સંસાર એ સ્મશાન જ છે. બધા મળદા જ પડ્યા છે. બધા શરીર અંદર બધી જળ વસ્તુઓ જ છે. અને એટલે એ અપવિત્ર જ હોય. ચૈતન્ય જ એકમાત્ર પવિત્ર છે. વિવેક ચૂડામણીમાં શ્લોક છે, શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવત અશુચિ. રોજ 3 વાર નાહીએ છતાં આમ અપવિત્ર કેમ કહેવાય છે? બીજા દિવસે આમ છે ને શરીર અને વસ્ત્રોનો સંવાદ થતો હતો. આપણે વસ્ત્રોને ધોવા પડે છે. હા, વસ્ત્રો કે તારા લીધે હું ગંદુ થઉં છું. એમ વસ્ત્રો શરીરને કહે છે કે તારા લીધે હું ગંદુ થઉં છું, મારે સ્નાન કરવું પડે છે. એમ એટલે આવી રીતનું છે. તો શરીર અને વસ્ત્રો બધાને આપણે ધોઈએ છીએ. આપણે પોતે પવિત્ર છીએ ચૈતન્ય સ્વરૂપે. એટલે વિવેક ચૂડામણીમાં કીધું શવ આકારમ. શવ મળદા જેવું આ શરીર છે, એને જ્યાં સુધી ભજતી, એનું જ્યાં સુધી ભજન કરે છે ને તાવત અશુચિ. એટલે આ જે શ્લોક આપણે પૂજામાં યસ્મરેત પુંડરીકાક્ષ સબાહ્યાભ્યંતર શુચિ, એની સાથે સાથે ઘણી જગ્યાએ વેદાંતમાં આ શ્લોક બોલાતો હોય છે. શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવદ શુચિ યદા કલયતિ. હૃદયસ્થ ચૈતન્યને જ્યારે એ કલન કરે છે, એને જાણે છે. શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવદ શુચિ ગુણેભ્ય સ્યાત ક્લેશ. ગુણોથી ક્લેશ જન્મે. અને ઘણું બધું કીધું. પહેલી 2 લીટીમાં શવ એવા શરીરને ભજીશું ત્યાં સુધી ગુણોથી ક્લેશ થશે, અપવિત્ર રહેવાશે, દુઃખો અને અનર્થની પરંપરા.
યદાત્માનમ શુદ્ધમ કલયતી, જ્યારે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપને પરમાત્માને જ્યારે એ કલન કરે છે, કળી લે છે કે હા કે આ પરમાત્મા ચૈતન્ય જે હૃદયસ્થ છે એ જ મારું સાચું સ્વરૂપ છે, એવી કળી લે છે, ત્યારે મુક્ત થઈ જાય છે. એવો સુંદર એક શ્લોક છે, બહુ છેલ્લે આવે છે વિવેક ચૂડામણીમાં આ શ્લોક. આ શ્લોક સ્વામીજીનો બહુ પ્રિય હતો. એટલે પિશાચોને સહચરાહ, દ્રઢ દેહાશક્તિવાળા જે છે ને એને પિશાચ કીધા છે. પિશાચ એટલે શું કે દેહ વિદાય થઈ ગયો છે ને છતાં પોતાનું જે આ દેહ ને સ્વજનો જે છે એને છોડે નહીં. દ્રઢ દેહાશક્તિવાળા હોય ને એને પિશાચ કહેવાય. એ વળગે એટલે શું? છોડે નહીં. એટલે કે પોતાનું જે છે અહમ મમ કરીને પોતાનો જે વિસ્તાર હતો એમાં ને એમાં રહે. એટલે દ્રઢ દેહાશક્તિવાળા પિશાચ યોનિમાં જાય એવું કહેવાય. પિશાચો દ્રઢ દેહાશક્તિવાળા પિશાચ યોનિમાં જાય. એટલે પિશાચ યોનિમાં ગયેલા જીવોને શિવજી અપનાવે છે, એને તરછોડતા નથી, એને વાલ કરે છે, પ્રેમ કરે છે, પોતાની સાથે સહચર તરીકે રાખે છે, એમને પણ પોતા મારું કંઈક છે એવું લાગણી વગેરે પ્રદાન કરે છે. સ્વજનો પિશાચોને ભગાડે મંત્રતંત્રથી. એટલે દુઃખી પિશાચો જે છે એને શિવજી આશરો આપે છે. તો આવા કોઈક આવી રીતે રક્તપિત્ત વગેરે કંઈક અત્યંત કુરોગ ને કુષ્ઠરોગ વગેરે જે થયું હોય એની જે સેવા કરે એને અપવિત્ર કહેવાય? એને તો પરમ મંગળકારી કહેવાય કે આવા લોકોની સેવા કરે છે. ગાંધીજી છે રક્તપિત્યાની સેવા કરતા હતા, બધું તેલ લગાડે એમના હાથ બધું આમ હાથ લઈને, તો એને તો અત્યંત મહાત્મા પવિત્ર માનવામાં આવે. એટલે પિશાચોને જે સહચર તરીકે સ્વીકારે છે, આવકારે છે, એ આવી રીતે અત્યંત મંગળકારી છે. એ અપવિત્ર કહેવાય જ કઈ રીતે? એટલે દેહાશક્તિ છૂટતી ન હોય તો શિવજીનું શરણ સ્વીકારવું જોઈએ. એ પિશાચાહ સહચરાહ શબ્દથી સમજાવ્યું પુષ્પદંતે. આધ્યાત્મિક અર્થઘટન આખું સુંદર છે. આપણે વાત કરી સમગ્ર સ્મશાન એ આખો સંસાર છે. મળદા જ પડ્યા હોય એટલે શરીરો બધા જે છે એ બધા જડ જ છે. અજ્ઞાની માટે સંસાર અને સ્મશાનનો ભેદ છે. જ્ઞાની મહાત્માઓ માટે આ બે જુદી વસ્તુ નથી. આ સંસાર એ સ્મશાન જ છે. ને શિવજીની ક્રીડા આમાં છે. એટલે શું? શિવજી જ્યાં રહે ને એને સ્મશાન કહેવાય. ચૈતન્ય જ્યાં રહે ને આ શરીરમાં ઉપલબ્ધ થાય છે એટલે આ શરીરને સ્મશાન જ કહેવાય. શિવજી સ્મશાનમાં રહે છે એવું નથી. શિવજી જ્યાં રહે ને એને સ્મશાન કહેવાય. હા, એટલે શિવજી ક્યાં રમમાણ કરે છે? આ દેહાદી ઉપાધિમાં હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ઉપલબ્ધ છે, માટે આ દેહ સ્મશાન છે એવું સમજવાનું. વિવેકી કેવી રીતે પક્ષપાત દ્વારા શિવજીનું ભજન કરે છે એનું વિચાર પાતું આચાર્યો આપે છે. સ્મરહર એટલે સ્મર એટલે કામદેવ, કામનું હરણ કરનાર, સ્મરણ માત્રથી કામના મુક્તિ આપનાર એવા શિવજી છે. સ્મર એટલે કામદેવ, કામદેવનું હરણ કરે એટલે શિવજીના ભજન માત્રથી કામનાથી મુક્તિ થઈ જાય. પિશાચ એટલે આપણે વિચાર કર્યો દ્રઢ દેહાશક્તિ, સ્વાર્થી સંકુચિત વાળા જે છે એ લોકો. તો આવાને શિવજી અપનાવી લે છે. ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં કીધું અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ, એને સાધુરેવ સમંતવ્ય. સુદુરાચાર, તો આવો જે અત્યંત પાપાત્મા હોય એને પણ જો ભજન કરે, શરણ સ્વીકારે તો એને પણ અપનાવી લે છે. એટલે શરીર ભસ્મ જ છે એટલે ચિતા ભસ્મા લેપ, એટલે ચિતાની ભસ્મનો લેપ કરે છે એટલે શું? દેહાશક્તિ છોડે છે, શરીર ભસ્મ જ છે એવું ધારણ કરીને લોક વ્યવહાર કરે છે, લોક સંગ્રહાર્થે વ્યવહાર કરે છે શિવજી, એવું થાય. ને ખોપરીની માળા ધારણ કરે છે. ખોપરી એટલે અહંકાર કે બુદ્ધિનું પ્રતીક છે. તો એ જ્યારે શિવજી ધારણ કરે એટલે કે શિવજીને આપણે નિવેદિત કરીએ આપણો અહંકાર કે બુદ્ધિ, તો શિવજીને તો ખોપરીની માળા શોભે છે. શિવજીને બધું શોભે. કેમ? એટલે નિવેદિત થયેલું બધું જે આપણે અહીંયામાં લખેલું છે શિવ નિર્માલ્ય જે છે એકવાર અર્પણ થયું ને પછી એની શોભા હોય. એ શિવજીને અર્પણ થયેલી બુદ્ધિ અહંકાર વગેરે શિવજીને શોભે છે. એટલે ખોપરીની માળા ધારણ કરે છે. એટલે આ રીતે
આમ અહીંયા નિરતિશય કલ્યાણ સ્વરૂપ છે. અમંગલ્યમ શીલમ ભવતું નામ, આપણું જે શીલ ચરિત્ર બધો દેખાવ છે ભલે અમંગળ કામી કે અવિવેકી લોકોને લાગે, પરંતુ અખિલમ આપણું સઘળું મંગળ જે છે અને આપણું સ્મરણ કરતાઓ માટે આપ અત્યંત મંગળકારી છો. કવિ કાલિદાસ છે એ આવી રીતે ઘણા શ્લોકો આમાં આપણે લખેલા છે, એનું ભાષાંતર લખ્યું છે, શ્લોકો નથી લખ્યા. તો દ્વંદ્વ એટલે કે અત્યંત વિરોધાભાસી વસ્તુઓ છે એને આવી રીતે એનું સ્મરણ કરે છે. ઝેરી સાપના વિષથી જેને ભય નથી, ચંદનના અમૃત પ્રત્યે જેને પ્રીતિ નથી, ખોપરીની માળા ધારણ કરવાથી અપવિત્રતા જેમનામાં નથી, ગંગાજળ ધારણ કરવાથી જેનામાં પવિત્રતા વધતી નથી, ચિતાના ભસ્મના લેપનનો કોઈ ઉદ્વેગ નથી અને ગૌરીના આલિંગનનું કોઈ સુખ નથી, એવા સ્વાત્મારામ શિવજી સમદ્રષ્ટિ સ્વરૂપ છે. ત્રણેક શ્લોકો લખેલા છે. અકિંચન સન પ્રભવ સસંપદામ, પોતે અકિંચન છે, કશુંય નથી શિવજી પાસે. શું છે? તંત્રોપકરણમ, જે 8મો શ્લોક હતો મહોક્ષ ખટ્વાંગમ, એમાં આટલી જ સાધન સામગ્રી છે, ગણીને 8 વસ્તુઓ. 8 કેમ કીધી છે? એટલે આ સાંખ્ય પ્રક્રિયા જે છે ને, પુરુષ પ્રકૃતિ વિવેક વગેરે, એમાં 8 ને પ્રકૃતિ પુરુષ, પછી જે મહત્તત્વ અહંકાર તત્વ પંચમહાભૂત ના તે બધું, એટલે 8 ને પરિકર કીધા છે. 8 વડે જગતનો વ્યવહાર થાય છે, એટલે એનો નિર્દેશ એ 8 વડે થયેલો છે, એવું છે. હા, અકિંચન, પોતે અકિંચન છે, તથા પ્રભવ સ સંપદામ, બધી સંપત્તિઓનો પ્રભવ એટલે કે ઉદ્ભવ સ્થાન શિવજી છે. ત્રિલોકનાથ પિતૃસદ્મ ગોચર, ત્રિલોકીના નાથ છે શિવજી. રહે છે ક્યાં? સસરાના ઘરમાં રહે છે. ત્રિલોકીનો નાથ છે, ગમે ત્યાં રહે ને, પણ ના, પોતાના સસરાના, મારું કોઈ ઘર નથી એટલે હું તમારા ઘરે રહું એમ, સસરાના ઘરમાં. પિતૃસદ્મ ગોચર એટલે સસરાના ઘરમાં રહે છે. સ ભીમ રૂપ શિવ ઇતિ ઉદીર્યતે, ભીમ ભયંકર રૂપ આમ લાગે, ખોપરીની માળા અને ભસ્મ ને બધું, છતાં પણ શિવ એટલે અત્યંત પરમ મંગળકારી છે. ન સંતિ યથાર્થવિદ પિનાકિન, પિનાકિન એવા શિવજીનું યથાર્થવિદ જે જાણનારાઓ છે આવી રીતે સ્તુતિ કરે છે. પુષ્પદંતે સ્તુતિ જ કરી છે, એટલે કવિઓ આવી રીતે સ્તુતિ કરે છે. પિનાકિનના યથાર્થ સ્વરૂપને જાણનારા માટે શિવજી તુરીય પરમાત્મા જ છે. વિરોધાભાસમાં કે દેખાડામાં મન અટવાઈ ન જાય ને એને શિવભક્ત કહેવાય. શિવજીના આ વિરોધાભાસી પહેરવેશ ને ચારિત્ર ને શીલમાં જે અટવાઈ ન જાય એને શિવભક્ત કહેવાય. આપણે ગુરુ લીલામૃતમાં દત્તાત્રેય અવધૂતની જે વાત કરી, જે ભક્તો સહસ્રાર્જુનથી માંડીને આવ્યા એમની પાસે, કે મને જે દેખાય છે ને આ અવધૂતનું રૂપ એ તો માયાવી છે, એ દેખાય છે સાચું નથી. દેહાભિમાની હોય ને એને બીજાના આવી રીતે દેહાભિમાની જ લાગે, દોષ લાગે. એટલે વિવેકી ઇન્દ્રો વગેરે દેવો પણ આવ્યા હતા, પણ દેહાભિમાની હતા એટલે એ પ્રમાણે દર્શન થયા. એટલે દત્તાત્રેય અવધૂતની વ્યાખ્યા કીધી ને, અક્ષરત્વાદ વરેણ્યત્વાદ ધૂર્ત સંસાર બંધનાત તત્વમસ્યાદિ અર્થત્વાદ અવધૂતો અભિધીયતે. અવધૂત એટલે દેહાભિમાનથી જે મુક્ત છે, દેહાશક્તિ કે દેહનું જે છે ને એનાથી સંપૂર્ણપણે અસંગ છે, એ બતાવવા માટે અને પરીક્ષા કરવા માટે આ બધું દત્તાત્રેય અવધૂત ધારણ કરતા હતા. પરંતુ જે દેખાય છે ને એ માયા છે, અને માટે એના ઉપર એ વિશ્વસનીય ના હોય, એ ભરોસાપાત્ર ના હોય. એ રૂપ આપણને જે દેખાય શિવજીની ઉપર છેલ્લી દ્રષ્ટિએ એ માયામય જ રૂપ છે. એટલે દ્વંદ્વના વંટોળમાં શિવભક્ત સ્થિર હોય. આપણા દયાનંદજી માટે ઘણા બધા આપણા ભક્તોએ છે, એમના શિષ્યો એવું કહેતા હતા કે શિવજી છે દયાનંદજી એમની. એટલે જ્યારે હોઈએ ને ત્યારે આવો મહાત્મા છે ને આટલા મોટા ઊંચા મહાત્મા હોય, તો જ્યારે એકલા હોય કોઈ દિવસ, કેટલા બધા ભક્તો આજુબાજુ આમ માળા અર્પણ કરતા હોય ને આમ એમને હેરાન કરનારાય કેટલા હોય, આમ એમને શાંતિથી હુવાય નહોતા દેતા છેલ્લે કોઈ. એટલે એટલું બધું એમની પાસેથી લેતા હતા, જ્ઞાનથી માંડીને બધું એમ.
તો શિવજી શિવ સમાન છે ને આ બધા જે બીજા બધા ભક્તોને બધું આ માળા પહેરાવે ને આમ કરે ને તેમ કરે ને ડાયાલિસિસ ચાલતું હોય તોય કેટલી બધી રીતે એમને વ્યવહાર સંભાળવો પડતો. એટલે ભૂત ગણો બધા આજુબાજુ એમની સેવા કરે છે એમ આવું બધું પણ કહેનારા. એટલે મહાત્માઓનું જીવન કેવું હોય છે એની વાત છે આ. એટલે અત્યંત વિરોધાભાસી બધું વાતાવરણ લાગે છતાં શિવ જે છે પોતાના તુરીય સ્વરૂપમાં મહાત્મા જે છે દયાનંદજી એ જ્યારે હોસ્પિટલમાં બધા આપણા એમને ગુરુ ચિન્મયાનંદજીએ એવું કીધું હતું કે હું મારા શૂઝમાં શું એમનું વાક્ય છે એટલે કે હું પ્રવચન આપતો હોઈશ ને વિદાય લઈશ એમ આઈ વિલ ડાય ઇન માય શૂઝ એવું કંઈક કીધું હતું એમણે. એટલે એટલો સક્રિય રહીશ અંત સમય સુધી પ્રવચન કે આખું આ જ્ઞાન ગંગા છે એનું વિતરણ કરતો રહીશ એવું કીધું હતું ચિન્મયાનંદજીએ. હા એટલે વિરોધાભાસ. હજી એક બીજો શ્લોક લખ્યો છે સર્વેશ્વરત્વે સતી ભસ્મશાયીને. સર્વેશ્વર હોવા છતાં ભસ્મ ભાઈ કંઈક જરાક સારો પાવડર બાવડર લગાડો ને ના ભાઈ ભસ્મ. સર્વેશ્વરત્વે સતી ભસ્મશાયીને ઉમાપતિત્વે સતી ચોર્ધ્વરેતસે. ઉમાપતિ ગૃહસ્થ હોવા છતાં પણ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી જ છે. વિત્તેશ ભૃત્યે સતી ચર્મ વાસસે. વિત્તેશ કુબેર જેમના ભૃત્ય છે. જો વિત્તેશ ભૃત્ય એટલે વિત્તેશ ના ભૃત્ય એવો સમાસ નથી ગમતો વેદાંતીને. વિત્તેશ એટલે કુબેર જેના ભૃત્ય છે બહુરી સમાસ જ કરે છે. અનાદિ શબ્દ જે છે ને એનો જો આપણે ષષ્ઠી તત્પુરુષ કે એવું કરીએ ને તો આપણે ઓલા દ્વૈત સંપ્રદાયના થઈ જઈએ. પણ બહુરી હા એટલે પણ આદિ વગરનું કે કંઈક છે એ જ્યારે 13મા અધ્યાયમાં અનાદિત્વાત નિર્ગુણત્વાત વગેરે શ્લોકો આવે ને ત્યારે બહુ બધી ચર્ચા છે એની. એટલે બહુરી સમાસ વેદાંતીને બહુ ગમે છે. અન્ય પદ પ્રધાન બહુરી કહેવાય ને એટલે કે જેનું નિરૂપણ થતું હોય ને એ તો કોઈ ત્રીજો જ હોય એમ. પિતાંબર તો પીળું અને હા આ બધું યસ એવી રીતે. એટલે લક્ષણ મૌન વ્યાખ્યા પ્રકટિત પર. મૌન વ્યાખ્યાન કરવું એટલે શું? હા નહીં એટલે મૌન વ્યાખ્યાન કરવું એટલે સીધું આ પરમાત્મા કેવું નથી થતું. કાં લક્ષણાએ નિર્દેશ કરીએ છીએ પરમાત્માનો અને કાં નિષેધ મુખે પ્રતિપાદન કરીએ છીએ. એટલે મૌન વ્યાખ્યાન કરે ચૂપ રહેતા દક્ષિણામૂર્તિ એવું નથી. મૌન વ્યાખ્યાન કરી એટલે કાં લક્ષણાએ નિર્દેશ કર્યો પરમાત્મા તત્વનો તટસ્થ લક્ષણ વગેરે હા એનાથી અને ક્યાં નિષેધ મુખે પ્રતિપાદન. એટલે મૌન વ્યાખ્યાન કરવું એટલે નિષેધ મુખે પ્રતિપાદન કરવું. સીધું આમ ના કીધું કે પરમાત્મા લાલ છે ને પીળા છે ને આમ એવું એના ગુણ સહિતનું વર્ણન નથી થતું. વિત્તેશ ભૃત્યે સતી ચર્મ વાસસે. કુબેરના આવી રીતે કુબેર એના ભૃત્ય છે સેવક છે છતાં પોતે એક ગજચર્મ ધારણ કરે છે. નિવૃત્ત રાગાય નમસ્તપસ્વીને. એ નિવૃત્ત રાગ છે પૂર્ણ કામ છે છતાં પણ એ તપસ્વી જેવું જ ધારણ કરે છે એવા શિવજીને નમસ્કાર. રાગદ્વેષ વગેરે નિવૃત્ત થઈ ગયા છે છતાં એ તપસ્વી જીવન જીવે છે. એટલે દેહાશક્તિથી છૂટી જવું એટલે ભસ્મ ધારણ કરવી. ભસ્મને ધારણ કરવી ભસ્મનો લેપ કરવો એટલે દેહાશક્તિ છૂટી જવી એનું એ આધ્યાત્મિક અર્થઘટન છે. પિશાચો એટલે વિષયાશક્તિ દ્રઢ દેહાશક્તિ વાળું જે કીધું આપણે એટલે વિષયાશક્તિ વાળી વૃત્તિને પિશાચ વૃત્તિ કીધેલી છે. એટલે વિષયનું અત્યંત આકર્ષણ હોય એવી વૃત્તિઓ તો એને એ દાસ કે સહચર બનાવી દે છે શિવજી. એટલે બધી વૃત્તિઓ ઉપર આવી રીતે વિજય મેળવે છે. રામચંદ્રજીએ સહચરો વાનરો ને રીંછ ને બધાને બનાવ્યા હતા એટલે એ બધાને મિત્ર બનાવી દીધા હતા. એવી રીતે સહચરો ભૂતગણો કે પિશાચો વગેરે છે. એટલે જે ભૂત શિવદાસ હોય શિવજીનો સહચર બની જાય ને એ હેરાન ના કરે એવી રીતનું કીધું. ચિતાભસ્મ લેપ એટલે જગતનું સાચું સ્વરૂપ ઓળખી લેવાનું હોય. ખોપરી એટલે અહંકાર બાધિત થઈ જાય એવું મસ્તક આપણે એટલે શિવજીને નિવેદિત કરવાનું. એટલે આવા અત્યંત બિહામણું રૂપ કોને લાગે? જે રહસ્યને જાણતું ના હોય.
એક નૃસિંહ ભગવાનથી પ્રહલાદ જ નહોતો ડર્યો, બીજા બધા બ્રહ્માજી ને લક્ષ્મીજી બધા ડરી ગયા હતા. હા, મોટી ત્રાડ પાડી, લક્ષ્મીજી તો ભાગી જ ગયા. બહુ સુંદર બધું વર્ણન કરેલું છે એ બધું. એટલે શિવજીથી ભક્તો, શિવ ભક્તો ડરતા નથી. એ જાણે છે કે આ દેખાવ જે છે ને એ ખેલ છે અને ખેલાડી શિવજી છે. એવું સુંદર લખેલું છે. સૂર્ય ગંગા જળને ધારણ કરે, અરે પ્રકાશે કે ગટરના જળને ઉજાળે, છતાં એ કંઈ પવિત્ર અપવિત્ર થતા નથી. એટલે બ્રહ્માજી એવું કહે છે શિવજીને, દુઃખી ને બધા આર્ત લોકો જ્યારે ને ત્યારે શિવજીની શરણે જાય અને શિવજી અત્યંત આશુતોષ ઔઢવદાની, એટલે જે છે ને બધું આપી દેતા હતા. એટલે બ્રહ્માજીએ ફરિયાદ કરી કે તમે આવી રીતે બધાને બધું આપી દો છો, કશું એ લોકો પ્રાર્થના ભજન કંઈ કરતા નથી. એટલે પછી તત્વજ્ઞાનને બધું આપી દેતા હતા. તો શિવજીએ એટલે પછી બ્રહ્માજીની પ્રાર્થનાથી આવું ભયંકર બિહામણું રૂપ ધારણ કર્યું, જેથી બહુ ઝાઝા લોકો એમની પાસે આવે જ નહીં. વિરક્ત કે અધિકારી જ એમની પાસે શરણ માટે આવે. મારો વિગ્રહ, સ્થાન, આચાર, વિચાર બધું જ હું વિપરીત કરી દઉં છું, એવું બ્રહ્માજીને આશ્વાસન આપ્યું. એટલે જલ્દી કોઈ મારી પાસે આવે નહીં, જલ્દી મને કોઈ યાદ ના કરે. આ બધી કથાઓ કહેવામાં, આ બધો અર્થવાદ કહેવાય. ચિતાની ભસ્મ એટલે નામ રૂપાત્મક વિશ્વને જ્ઞાનાગ્નિથી બાળી નાખ્યા પછી ધારણ કરવું. બાધિત અનુવૃત્તિ, ચિતાની ભસ્મને પણ બાધિત અનુવૃત્તિ કીધી છે. બાધિત અનુવૃત્તિ એટલે જ્ઞાનથી ભસ્મ થઈ જાય નામ રૂપનો આગ્રહ. જેમ ભસ્મ જે છે આપણને લાગે, જેમ દોરડું બળી ગયું હોય તો દોરડાના વળ ને એ પ્રમાણે બધું લાગે. નામ અને રૂપ જાણે કે છે એવું લાગે, છતાં પણ વ્યવહાર્ય કે ઉપયોગી ના હોય. એવી રીતે ભસ્મ જે છે એ બાધિત અનુવૃત્તિનું રૂપ છે. અને એ ભસ્મ જ્ઞાની માટે મંગળ છે. એટલે જ્ઞાની માટે ભસ્મ એટલે શું? બાધિત અનુવૃત્તિ, લેશા વિદ્યા વગેરે મંગળકારી છે. એના માટે કંઈ એ આવી રીતે ભસ્મ ધારણ કરવાથી એની શોભા ઓછી થાય શિવજીની કે જ્ઞાનીની, એવું નથી. એ ગમે તે વ્યવહાર કરતા હોય બાધિત અનુવૃત્તિથી કરે છે, માટે એ શોભે છે. એટલે આટલું 24મા શ્લોકમાં સમજાવ્યું. પછી 25મો શ્લોક, ત્વમ પદાર્થ શોધન. આપણા ત્વમ પદાર્થનું શોધન, વેદાંત ગ્રંથોનો 75% જેટલો ભાગ ત્વમ પદાર્થ શોધન છે. ત્વમ પદાર્થનું શોધન મુખ્ય ઉપદેશ છે. તત્પદાર્થ શોધન એટલે, ત્વમ પદાર્થ શોધન એટલે શું? કે ત્વમ પદાર્થ જે હું મને જણાય છે એમાંથી ઉપાધિઓનો નિષેધ કરવો, બાદ કરવો. એટલે ત્વમ પદાર્થ આપણને ઉપાધિ સહિતનો જણાય છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એના આગ્રહો, માન્યતાઓ બધું. તો ત્વમ પદાર્થ શોધન એટલે ત્વમ પદાર્થ ચૈતન્યને, આપણે હૃદયસ્થ ચૈતન્યને ઉપાધિઓના અધ્યારોપ વગરનું શુદ્ધ બનાવીએ. તત્પદાર્થ શોધન એટલે ઈશ્વરમાંથી માયા ઉપાધિ વગેરે, માયા ઉપાધિને લીધે જે કંઈ જણાય છે એ બધાનો આપણે બાદ કરીએ. પરંતુ વેદાંત શાસ્ત્રમાં મુખ્ય ઉપદેશ ત્વમ પદાર્થ શોધન છે. ત્વમ પદાર્થના શોધનને માટે જ સંન્યાસનું વિધાન થયેલું છે. વિવેક ઉપદેશ શાસ્ત્રમાં આવી ગયો હશે શ્લોક, 18મા પ્રકરણમાં સૌથી છેલ્લે જ છે. ત્વમ પદાર્થ વિવેકાય સંન્યાસઃ સર્વકર્મણામ, એવો એક શ્લોક આવશે. ત્વમ પદાર્થના શોધન માટે જ સંન્યાસનું વિધાન. હા, એટલે એ છેલ્લે જ આવે છે એકદમ ઉપદેશ શાસ્ત્રીમાં. બહુ પ્રસિદ્ધ આ શ્લોક છે ઉપદેશ શાસ્ત્રીના 18મા પ્રકરણનો. એટલે એ વખતે એમાં રામતીર્થે પણ સમજાવ્યું છે બહુ સુંદર રીતે. એટલે સંન્યાસનું વિધાન આ ત્વમ પદાર્થના શોધનને માટે જ થયેલું છે. એટલે જ આપણે સર્વકર્મ સંન્યાસનો અર્થ આપણે શું કરેલો? દેહાભિમાનથી છૂટવાની તીવ્ર ઝંખના, એને સંન્યાસ. એટલે સર્વકર્મ જ્ઞાન કર્મ સમુચ્ચય શક્ય નથી, સર્વકર્મ સંન્યાસી ને બધાનો અર્થ આપણે આવો જ કરેલો હતો. તો સાધનાનો ક્રમ વગેરે અહીંયા. એટલે ત્વમ પદાર્થ શોધન રૂપે જે તત્વનો સાક્ષાત્કાર થાય છે, ત્વમ પદાર્થ શોધન કરવાથી જે શુદ્ધ ચૈતન્ય હૃદયસ્થ ઉપલબ્ધ થાય છે, એ શિવજી આપ જ છો, એવી અહીંયા સ્તુતિ કરેલી છે.
તો 25મો શ્લોક બોલી લઈએ. મનઃ પ્રત્યક્ચિત્તે સવિદમવધાયાત્તમરુતઃ પ્રહૃષ્યદ્રોમાણઃ પ્રમદસલિલોત્સંગિતદૃશઃ યદાલોક્યાહ્લાદં હૃદયૈવ નિમજ્જામૃતમયે દધત્યन्तस्तत्त्वं કિમપि યમિનસ્તત્કિલ ભવાન. કિમપि યમિનઃ તત્ કિલ ભવાન. એ શિવજી તમે જ છો. એટલે ત્વમ પદાર્થ શોધન દ્વારા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો હૃદયમાં સાક્ષાત્કાર થાય છે, એટલે એ તત્વ આપ જ છો. ત્વમ પદાર્થ શોધન કરનારા યમિનઃ, યમિનઃ એટલે સંન્યાસીનઃ. યમીનો રૂઢિ અર્થ સંન્યાસી થાય છે, યતિ થાય છે. એટલે બધા સંન્યાસીઓ કે આવી રીતે શું કહેવાય એને, અષ્ટાંગ યોગીઓ, એટલે અષ્ટાંગ યોગ વગેરેનું પણ અહીંયા વિસ્તૃત વર્ણન છે. યોગીઓ પોતાના હૃદયમાં જેનો સાક્ષાત્કાર કરે છે એ તત્વ તમે જ છો. સંન્યાસીઓ જ્ઞાન દ્વારા જે તત્વ સુધી પહોંચે છે એ તત્વ પણ શિવજી તમે જ છો. એટલે યોગ સાધના, અષ્ટાંગ યોગની યમ નિયમ આસન પ્રાણાયામ વગેરે દ્વારા જે અષ્ટાંગ યોગના અનુયાયીઓ છે, જે સમાધિમાં જે આનંદ અમૃતનો સાક્ષાત્કાર કરે છે, એ શિવજી તમે જ છો. અને કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ સાધના દ્વારા જે તત્વનો સાક્ષાત્કાર વિવેક વિચારશીલ સાધકો કરે છે, એ પણ હે શિવજી તમે જ છો. સવિધમ મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ. સવિધમ એટલે યોગશાસ્ત્રની જે વિધિ છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, તો એના દ્વારા મનને પ્રત્યેક ચિત્તે, એટલે પ્રત્યેક એટલે પ્રત્યેગાત્મા, એટલે મનને પ્રત્યેગાત્મામાં જે સમાહિત કરે છે, મનને પ્રત્યેક ચિત્ત બનાવી દે છે, એટલે પ્રત્યેગાત્મામાં જે સ્થિત કરે છે એવો પ્રયત્ન કરે છે. કઈ રીતે કરે છે? સવિધમ અવિધાય આત્તમરુતઃ. અવધાય, સવિધમ અવિધાય નથી, અવધાય છે. અવધાય એટલે નિરુદ્ધ કરવું, સમાહિત કરવું. નિરુદ્ધમ યોગ સેવાય. નિરુદ્ધ કરવું એટલે જે આપણે હરણ અને સંહરણ શબ્દો આવ્યા છે ને જે સ્થિત પ્રજ્ઞામાં, એટલે શું હતું? હા, એટલે હરણ. મન જો ઇન્દ્રિયોના વિષયનું અનુસરણ કરે ને તો મનનું હરણ થઈ ગયું કહેવાય. અને મન જો બુદ્ધિની સમજને વળગી રહે તો સંહરણ. યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીયસ. તો સંહરણ શબ્દ સ્થિત પ્રજ્ઞામાં બહુ જ પ્રસિદ્ધ છે. એ સંહરણ કરવું એટલે આવી રીતે મનને બુદ્ધિની સમજમાં, જ્ઞાનમાં લગાડવું. એટલે અવધાય, સમાહિત કરવું, નિરુદ્ધ કરવું. એટલે ચિત્તની, યોગશાસ્ત્રમાં ચિત્તની જુદી જુદી અવસ્થાઓ કીધી છે. વિક્ષિપ્ત ચિત્ત, નિરુદ્ધ ચિત્ત, એટલે સત્વ, રજસ, તમસ અને સત્વ, શુદ્ધ સત્વ, એ પ્રમાણે છે. આમાં લખ્યું છે કે નહીં મને યાદ નથી. નિરુદ્ધ, સમાહિત, એટલે એ પ્રમાણે સત્વ, એ બધી ગુણોની અવસ્થાઓ પ્રમાણે ચિત્તની અવસ્થાઓ ત્યાં સમજાવવામાં આવી છે. અને પ્રહૃષ્યદ્રોમાણ એટલે રોમાંચનો અનુભવ કરનારા. પ્રમદ સલિલોત્સંગિત દૃશ. પ્રમદ સલિલ ઉત્સંગિત દૃશ. દૃશ એટલે આંખો, એટલે દ્રષ્ટિ. એટલે અત્યંત એવો અનુભવ કંઈક થાય કે આપણી આંખો પ્રેમાશ્રુથી, આનંદાશ્રુથી ઉભરાઈ આવે. જેમ કે કંઈક એવા તત્વનો સાક્ષાત્કાર થાય, કંઈક રોમાંચક અનુભવ થાય તો આપણી આંખોમાં એ આનંદ, એ અમૃતનો આપણને ભાસ થતો હોય છે. આનંદાશ્રુથી પૂર્ણ થયેલા નેત્રોવાળા. એટલે જ્યારે યોગ સાધનાથી હૃદયમાં જ પરમાત્માના ઈષ્ટ દેવતાના જ્યારે દર્શન કરે છે ત્યારે આવી રીતે યોગીઓની આંખો આવી રીતે આનંદાશ્રુથી ભરપૂર હોય છે. યત આલોક્ય આહ્લાદમ, એટલે જેને જોઈને આહ્લાદ એ લોકોને જન્મે છે. હૃદયૈવ નિમજ્યા અમૃતમયે. હૃદ એટલે સરોવર. અમૃતમય સરોવરમાં જાણે કે ડૂબકી મારી હોય એવો આહ્લાદ આ યોગીઓને જન્મે છે. યોગ સાધનાના લીધે દધતી અંતઃ તત્વમ, એટલે નિશ્ચિતપણે એ આહ્લાદ, એ આનંદ સ્વરૂપ આપ જ છો. તત્ કિલ ભવાન, એ તત્વ ખરેખર આપ જ છો.
એટલે આ પ્રમાણે યમ નિયમ વગેરે શમદમ સંપન્ન જે યતિઓ છે વિધિપૂર્વક પ્રાણાયામ ને અંતર્મુખ થઈને હૃદયમાં પોતાના મનને પ્રત્યક્ષ ચિત્તે નિરુદ્ધ કરી દે છે અને જે તત્વને અપરોક્ષ રૂપે અનુભવે છે અને એને અનુભવીને જાણે કે આનંદના અમૃતના સરોવરમાં ડૂબકી મારી હોય એવો અનુભવ કરે છે. હે શિવજી, એ તત્વ આપ જ છો. એટલે જેમાં એ ડૂબકી મારે છે એ તત્વ આપ જ છો એમ. એટલે અહીંયા ઉપાય પરમ મંગળકારી જે શિવજી છે એની પ્રાપ્તિનો ઉપાય યોગ સાધનાનું વર્ણન છે અને યોગ સાધનાના પરિપાક રૂપે જેનો તત્વનો સાક્ષાત્કાર થાય છે એ અંતિમ ગંતવ્ય કે લક્ષ્ય જે છે એ પણ શિવજી જ છે. તો મહર્ષિ પતંજલિ પ્રણિત જે યોગશાસ્ત્ર છે એને શું છે આપણે વ્યાકરણ મહાભાષ્ય અને યોગશાસ્ત્ર આ બંનેના પ્રણેતા મહર્ષિ પતંજલિ છે. વ્યાકરણનું મહાભાષ્ય પણ રચ્યું એમણે. એ મહાભાષ્ય પતંજલિએ જેવી રીતે રચ્યું પાણીની વ્યાકરણ ઉપર એ જ પેટર્નમાં શંકરાચાર્યજીએ ઉપનિષદનું ભાષ્ય રચેલું છે. એટલે મહાભાષ્યને જોઈએ ને તો આપણને એવું લાગે કે હા, શંકરાચાર્યજીએ ભાષ્યની જે પેટર્ન રચેલી છે ને એ મહાભાષ્યને અનુસરીને જ છે. એટલે મહાભાષ્યકાર એવું પતંજલિને કહેવાય છે. મહાભાષ્યકાર ભાષ્યકાર એક પતંજલિ છે અને આપણા શંકરાચાર્યજી છે. બંને ભાષ્ય લખ્યું. વેદવ્યાસજીએ યોગ સૂત્રની રચના પતંજલિએ કરી. ના, શેષનાગજી. હા, યોગ સૂત્રોની રચના પતંજલિએ કરી. એના ઉપર ભાષ્ય વેદવ્યાસજીએ રચ્યું છે અને વાર્તિક શંકરાચાર્યજીએ રચેલું છે એવું છે. વેદવ્યાસજીએ ભાષ્ય લખ્યું અને શંકરાચાર્યજીએ વાર્તિક રચેલું છે. એટલે ત્યાં ભાષ્યકાર વાર્તિકકાર જુદા છે. એ મહર્ષિ પતંજલિએ નો અવતાર શેષ ભગવાનના અવતાર રૂપે જ છે. યોગશાસ્ત્રના પ્રણેતા છે. અષ્ટાંગ યોગની રચના કરી. અષ્ટાંગ યોગ એટલે શેશ્વર સાંખ્ય. મુખ્યત્વે સાંખ્ય અને યોગ બંને એક સમાન જ વિચારણા ધરાવે છે. સાંખ્યોમાં નિરીશ્વર સાંખ્યો કહેવાયા. સાંખ્યોમાં જે અનુયાયીઓ ઈશ્વરમાં આસ્તિક એટલે કે ઈશ્વરનો સ્વીકાર કરનારા થયા એને જ યોગીઓ કહેવાયા. એટલે યોગશાસ્ત્રના જે બધા કહેવાય એનું એ શેશ્વર સાંખ્યો. સાંખ્યોમાં બે પ્રકાર છે, નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય. તો લગભગ સાંખ્યમાં ઈશ્વરનો જો સ્વીકાર થાય તો યોગમતને અનુસરનારા જ કહેવાય. આ બધા આપણે ઘણીવાર વિચાર કરેલો છે. નાસ્તિકો વેદને કે ઈશ્વરને સ્વીકારતા નહોતા. એટલે ઈશ્વર તત્વનું સ્થાપન કરવા માટે ઈશ્વરનો સ્વીકાર એ લોકો કરી શકે એટલે જુદા જુદા તર્કનો એમણે આશરો લીધો. એટલે નાસ્તિકોના તર્કની સામે લડવા માટે અમે શ્રુતિ પ્રમાણને માનીએ છીએ એ શસ્ત્ર ચાલે નહીં. સામેવાળો ધનુર્વિદ્યાધારી હોય તો આપણે ધનુષ જ ધારણ કરવું પડે. આપણે તલવાર લઈને લડવા જઈએ તો ના ચાલે. એટલે સામેવાળા પાસે તર્કરૂપી આયુધ હતું. એટલે કણાદ અને ગૌતમ મુનિ જે છે એ વૈશેષિક અને નૈયાયિકો. સૌથી પહેલાં વૈશેષિકો નૈયાયિકો આવ્યા નાસ્તિકોના મતનું ખંડન કરવા માટે. એમણે જે તર્ક ઉપાડ્યો એમાં ઈશ્વરને તટસ્થ વગેરે માન્યા. તટસ્થ ઈશ્વર છે એટલે તટસ્થ ઈશ્વર એટલે સ્વર્ગમાં રહે, જગતનું સર્જન કરે, નિમિત્ત કારણ રૂપે ઈશ્વરની રચના કરી અને નાસ્તિકોના તર્કને ખંડિત કર્યા એટલે ખંડન કર્યું, હરાવ્યા. પછી નાસ્તિકો છે ને સૂક્ષ્મ તર્ક લઈને આવ્યા. એટલે હવે એ લોકોએ જુદું એક આયુધ પકડ્યું તો પછી પાછું એના એ આયુધથી ના આવે. હવે જે તર્ક પોતે પકડ્યો હતો ને એને એ લોકો વૈશેષિક કણાદ અને ગૌતમ મુનિ છોડી ના શકે, કારણ કે એમણે પકડેલું હતું સાધન તરીકે. એટલે પછી બીજા યોગ સાંખ્યો અને યોગીઓ આવ્યા. એટલે એમણે નાસ્તિકોના સૂક્ષ્મ તર્કનું આવી રીતે ખંડન કર્યું. આપણા બધા કણાદ અને ઓછી બુદ્ધિ હતી એવું નથી, સર્વજ્ઞ જ હતા. પરંતુ નાસ્તિકોના જે તે તર્કની સામે ટકી રહેવા માટે એમણે એક સાધન વાપર્યું. એટલે એ લોકોએ આપણા માટે બહુ જ મોટી સેવા કરેલી છે. એટલે પછી સાંખ્યોને યોગ આવ્યા અને પછી બીજા કોઈક સૂક્ષ્મ તર્ક લઈને જ્યારે નાસ્તિકો આવ્યા ત્યારે મીમાંસકો આવ્યા.
અને પછી વેદાંતિએ બધાનું આવી રીતે ખંડન કરેલું છે. આ પ્રમાણે 6 નાસ્તિક દર્શન, 6 આસ્તિક દર્શન એવી રીતે થયા છે. એટલે વેદાંત શાસ્ત્રનો જે સિદ્ધાંત છે, શ્રવણને અંગી કહે છે. મનન નિધિધ્યાસન અંગો છે. શ્રવણથી જ્ઞાન પ્રાપ્તિ થાય, મનનથી સંશય નિવૃત્તિ થાય, અને નિધિધ્યાસનથી વિપરીત પ્રત્યયની નિવૃત્તિ થાય. પૂર્વના જે સંસ્કારો જ્ઞાન પ્રાપ્ત થાય, તત્વજ્ઞાન વગેરે, છતાં પણ પૂર્વના સંસ્કારો જો પિક્ચરાઇઝ થતા હોય તો એ પૂર્વના સંસ્કારો જે ઉદ્ભાસિત થાય છે એના એ પ્રતિબંધ કે અવરોધ તત્વનિષ્ઠામાં કહેવાય. તો એ અવરોધ કે પ્રતિબંધની નિવૃત્તિ માટે સાધન રૂપે વેદાંત અષ્ટાંગ યોગનો સહારો લે છે. એટલે અષ્ટાંગ યોગથી શું થાય છે? પ્રતિબંધની નિવૃત્તિ થાય છે. એટલે પડદો મૂક્યો હોય એટલે તમે મને ના દેખાવો, અહીંયા પડદો હોય તો પડદો મૂક્યો હોય તો પડદો હટાવીએ અષ્ટાંગ યોગથી તો એવું જાણે કે લાગે કે તમારું દર્શન મને આ અષ્ટાંગ યોગ રૂપી સાધનાથી થયું. બરોબર ને? પડદો હટાયો અષ્ટાંગ યોગે તો તમારું દર્શન અષ્ટાંગ યોગથી જ થયું ને? હા, બરોબર. દર્શન તો આંખથી થયું છે. હા, દર્શન પ્રમાણથી જ થાય. એટલે શ્રવણ કે જ્ઞાન, વેદાંત, તત્વમસી વગેરે, એટલે દર્શન પરમાત્માનું જ્ઞાનથી થાય છે, પ્રમાણથી થાય છે. ઓલો શું કરે છે? મદદ કરે છે અવરોધ કે પ્રતિબંધને હટાવવા માટે. એટલે બહુ જ આ મિસકન્સેપ્શન થવાની, કારણ કે અનુભવ, તત્વનો અનુભવ યોગ સાધનાથી થયો વગેરે આમ તેમ ઘણા લોકો કહેતા હોય છે, માનતા પણ હોય છે. અંતર્મુખતાની સાધનાથી કંઈક વિશેષ રોમાંચક અનુભવ થાય જ. બહિર્મુખ જીવન જીવતા હોઈએ છીએ એટલે થોડા સમય માટે પણ અંતર્મુખ જીવન જીવીએ તો ચોક આપણે નડિયાદ ને બધી જગ્યાએ નહીં બધું બધું બંધ હોય, અઠવાડિયું આપણે રહીએ આપણું મૌન રૂમ વગેરે, એટલે અંતર્મુખતા પચાવવી ઘણી અઘરી છે. અંતર્મુખતા નો અભ્યાસ કરીએ, પચાવી જાણીએ તો વિશેષ રોમાંચક અનુભવો થાય જ. પ્રાણની બધી સિદ્ધિઓ જે છે ને એ પ્રાપ્ત થાય, અણીમાં ગરિમાન બધુંય પ્રાપ્ત થાય અંતર્મુખતાના અભ્યાસથી. દરેકે દરેક ચક્રની શુદ્ધિ થાય ને બધુંય થાય. પણ એ બધું યાદ રાખવાનું, પ્રતિબંધની નિવૃત્તિ કરે છે દર્શન પ્રમાણથી જ થાય, જ્ઞાન કે શ્રવણથી. એટલે વેદાંત શાસ્ત્ર અષ્ટાંગ યોગનો ઉપયોગ અંતર્મુખતા માટે કરે છે. અંતર્મુખતા માટે, પ્રતિબંધની નિવૃત્તિ માટે, અધિકારિત્વના ઉણપની પૂર્તિ માટે. અધિકારિત્વની પ્રાપ્તિ માટે નહીં, અધિકારમાં જે ઉણપ છે એની પૂર્તિ. કે ભાઈ મન બહુ બહિર્મુખ બનતું હોય, વિષય ચિંતન કરતું હોય તો યમ નિયમનો અભ્યાસ, પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે. એટલે અધિકારિત્વમાં જે ઉણપ છે એની પૂર્તિ માટે અષ્ટાંગ યોગ અનિવાર્ય છે, જરૂરી છે. બહુ વ્યાકુલ ચિત્તાનામ પંચદશીકાર 9મા પ્રકરણમાં કહે છે, 132મો શ્લોક છે. બહુ વ્યાકુલ ચિત્તાનામ વિચારાત તત્વધીહિ નહીં યોગો મુખ્ય તતઃ તેષામ ધી દર્પ તેન નશ્યતિ. જેનું ચિત્ત બહુ જ વ્યાકુળ હોય, વિચાર માત્રથી તત્વ સાક્ષાત્કાર ના થાય. આમ તો વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. વિચારથી, જેમ કર્મ ના અનુષ્ઠાનથી કર્મનું ફળ મળે કર્મકાંડમાં, એમ જ્ઞાનકાંડમાં વિચારથી ફળ મળે. તો વિચારથી તત્વધી થઈ જવી જોઈએ, પરંતુ જેની ન થાય, બહુ વ્યાકુળ હોય ચિત્ત, તો ધી દર્પ, તો બુદ્ધિનો આ દર્પ કે બહિર્મુક્તા વગેરે જે છે એના નાશ માટે યોગ સાધન છે. એટલે અષ્ટાંગ યોગનો એટલે ઉપદેશ આપેલો છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. તો એ પહેલા 5 જે છે પ્રત્યાહાર સુધીના એ બહિરંગ સાધન છે યોગના. ધારણા ધ્યાન સમાધિ અંતરંગ સાધનો છે. સમાધિ એ મુખ્ય લક્ષ્ય છે કોઈ પણ સાધનાનું સમાધિ અંતિમ લક્ષ્ય છે. સમાધિ આપણું નામ છે, આત્માનું નામ છે સમાધિ. એટલે સમાધિનો આપણે અર્થ જુદો કરીએ છીએ. અહમ સમાધિ નામા, સમાધિ આપણા બધાનું નામ છે. સમ્યક રીતે જ્યાં મન, ઇન્દ્રિયો, કોઈ પણ વસ્તુ સ્થિર થઈ જાય, સ્થિત થાય સમ્યક રીતે, કે એમાં જરા પણ એ સ્વરૂપે બની રહેવા માટે કોઈ પ્રયત્ન ના કરવો પડે, સંકલ્પ, ઈચ્છા કે એવું ના કરવું પડે, તો એ આપણું મૂળ સ્વરૂપ હોય.
કે જ્યાં બની રહેવા માટે, જેમ કે પાણીને ગરમ કરીએ એ થોડી વાર પછી તો ઠંડુ થઈ જાય, એનું જે સ્વાભાવિક છે એ પ્રમાણે. તો નિરાયાસ સ્થિતિને સમાધિ કહેવાય, કે જે બની રહેવા માટે આપણને કોઈ પ્રયત્ન ના કરવો પડે. તો સચ્ચિદાનંદ સ્વરૂપ જે આપણું છે એ સમાધિ છે. સુષુપ્તિમાં એ આપણને પ્રાપ્ત થાય જ છે, એ રૂપે આપણે બની રહીએ છીએ. સચ્ચિદાનંદ સ્વરૂપથી આપણી જુદાઈ ત્યાં રહેતી નથી સુષુપ્તિમાં, એવું કહેવાય. પ્રાપ્ત થાય છે એ વસ્તુને આપણે મહત્ત્વ નથી આપતા. પરમાત્મા સાથેની જુદાઈ ત્યાં રહેતી નથી, એને આપણે સુષુપ્તિ કે વગેરે કહીએ છીએ. એટલે અંતરંગ અને બહિરંગ વગેરે સાધનો છે. યમ નિયમ આસન વગેરે તો આપણને ખબર છે. સવિધમ એટલે 8 અંગોનું જે આવી રીતે જો આ શબ્દો જે છે ને, મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ, તો 8 અંગો કે સાધનો અહીંયા કીધા સવિધમ શબ્દથી. આત્મરુત એટલે પ્રાણાયામ, કુંભક વગેરે. તો ધ્રુવે, રેચક, પૂરક અને કુંભક એવી રીતે પોતાના પ્રાણ, મન અને ઇન્દ્રિયો એવી રીતે કંઈક એણે સમાધિસ્થ કર્યા. પહેલો રેચક કર્યો, પછી કુંભક પછી પૂરક અને પછી કુંભક, એવી રીતે સમષ્ટિ પ્રાણ સાથે એણે પોતાનું ઐક્ય સ્થાપી દીધું. એણે કુંભક કર્યો ને એટલે આખી સમષ્ટિમાં બધાના પ્રાણ થંભી ગયા, પછી ભગવાન પ્રગટ થયા હતા. એટલે આત્મરુત એટલે પ્રાણાયામ કે કુંભક. પછી પ્રત્યક ચિત્તેમાં પ્રત્યક શબ્દ છે એટલે પ્રત્યાહાર, અંતર્મુખ એટલે બહિર્મુક્ત છોડીને અંતર્મુખ થઈએ, ઇન્દ્રિયોને આવી રીતે આત્મ સ્વરૂપ તરફ આત્માભિમુખ બનાવીએ. પછી ચિત્તે એટલે હૃદયાકાશમાં ધારણા શબ્દ જે છે એ ચિત્ત શબ્દથી કીધું. અવધાય એટલે ધ્યાન અને સમાધિ, એ 2 અંતરંગ સાધનો કીધા. એટલે યમીનઃ એટલે સંન્યાસીઓ, યતિઓ. યમ નિયમપૂર્વક યુક્ત જે સાધક છે એને યમી કીધેલો છે. એ સર્વકર્મ સંન્યાસી જ હકીકતમાં પૂર્ણ રૂપે યમ નિયમનું અનુષ્ઠાન કરી શકે છે. મુખ્ય અર્થમાં યમ નિયમ સંન્યાસી જ આચરણ કરી શકે, એટલે એવું પણ કીધેલું છે. તો થોડીક સુંદર વાતો છે, થોડીક હજી આવતી વખતે જોઈશું. દરેક ઉપર આચાર્યોએ જે આપણને આમ સામાન્ય રીતે ખબર છે યમ કોને કહેવાય, નિયમ કોને કહેવાય, પણ એ આચાર્યોએ જે સમજાવ્યું છે ને એ થોડુંક, અને ભક્તિનો પણ અહીંયા સુંદર રીતે નિર્દેશ થયેલો છે. યમ નિયમ ના થાય ને ચિંતા ના કરો, ઈશ્વર પ્રણિધાનાત. યોગશાસ્ત્રમાં ઈશ્વર પ્રણિધાનાદ વા એવું પહેલાં 1:23 નંબરનું સૂત્ર છે. ઈશ્વરની શરણાગતિથી સમાધિ વગેરેની શીઘ્ર પ્રાપ્તિ થાય, એવું બધું ત્યાં કીધેલું છે. થોડીક વાતો છે આમાં, આપણે આવતી વખતે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.